Hello everyone, welcome to the channel The UTC. The UTC ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર G SSSB 2025-26 362 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં ચાલી રહી હોય. આપ સૌ જાણો છો તેમ આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ એક્ઝામની તૈયારીના ભાગરૂપે MCQ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેમાં એઝ પર સિલેબસ જે ટોપિક આપેલા છે એના મુજબ આપણે MCQ કરાવી રહ્યા છે કે જેમાં PYQ તેમજ ઇમ્પોર્ટન્ટ MCQ અને બીજા ઘણા બધા MCQ આપણે કરાવી રહ્યા છે જે તમારી એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને સિરિયસ છે, ખરેખર આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, એવા વિદ્યાર્થીઓ માટે MCQ સિરીઝ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જેમાં હમણાં સુધી 11 જેટલા વિડીયો અપલોડ થઈ ગયા છે અને આજે 12th નંબરનો વિડીયો છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે આ પ્રકારના વિડીયો તેમજ એને રિલેટેડ જે પણ કંઈ અપડેટ હશે તે આ ચેનલ ઉપર લાવતા રહીશું. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે તેમ કે જે જાહેરાત ક્રમાંક છે G SSSB 2024-25 253 253 જુનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર નિરીક્ષક જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી અને એની તૈયારીના ભાગરૂપે આપણે આપણી એપ્લિકેશન ઉપર લક્ષ્ય બેચ લોન્ચ કરેલો હતો કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ એનરોલમેન્ટ કર્યું હતું અને લગભગ 3 તારીખે જ આ એક્ઝામનું રિઝલ્ટ આવ્યું છે અને કુલ 60 જેટલી સીટ હતી એ પણ તમને જણાવી દઉં. અને જે 3 તારીખે જે રિઝલ્ટ આવ્યું છે એમાં આપણા જે લક્ષ્ય બેચ છે એટલે કે ધ યુટીસીમાંથી કુલ 14 જેટલા વિદ્યાર્થીઓ 14 જે સ્ટુડન્ટ મેં તમને અહીં બતાવેલા છે રોલ નંબર સાથે, જે વિદ્યાર્થીઓ લક્ષ્ય બેચમાં એનરોલ કરેલું હતું એમનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે. ખૂબ જ સારા માર્ક્સ છે અને કેટલા વિદ્યાર્થીઓ જેમ કે 13 થી વધારે વિદ્યાર્થીઓ તેમજ 7+ વિદ્યાર્થીઓ, એટલે કે લગભગ જો આપણે વાત કરીએ તો 30+ વિદ્યાર્થીઓ, 60 સીટમાંથી 30+ વિદ્યાર્થીઓના નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં આવ્યા છે. તો આ બધા જ વિદ્યાર્થીઓ જેમનું નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે, તો ધ યુટીસીના દરેક ફેકલ્ટી મેમ્બર તરફથી તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ખૂબ અભિનંદન અને તમે ખૂબ જ આગળ વધો અને તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ. અને જે હાલમાં વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને યુટ્યુબ આપણી ધ યુટીસી ચેનલ સાથે જોડાયેલા છે, જો તમારે પણ સિલેક્શન મેળવવું હોય તો જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 જે એક્ઝામ થવાની છે એના માટે આપણી એપ્લિકેશન ઉપર અર્જુન બેચ અવેલેબલ છે. હમણાં સુધી ઘણા બધા સ્ટુડન્ટ કોર્સમાં જોડાઈ ગયા છે કે જેમાં તમને પાર્ટ એ અને પાર્ટ બી એમ 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે 4,999 રૂપિયામાં. અને જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બીની તૈયારી કરવા માંગે છે કે જે 150 માર્ક્સનું છે, તો તમે 3,999માં અર્જુન બેચ એનરોલ કરી શકો કે જેમાં તમને દરેક જે સબ્જેક્ટ છે ખૂબ જ કન્સેપ્ચ્યુઅલી સમજાવવામાં આવેલા છે. તમે દરેક લેક્ચરની PDF ડાઉનલોડ કરી શકશો. તેમજ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમને અર્જુન બેચમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ આપવામાં આવશે. ઓકે, ડેમો લેક્ચર પણ અવેલેબલ છે, તમે ડેમો લેક્ચર જુઓ. જે વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ કરેલું છે એમને રિવ્યુ પૂછો અને ત્યાર પછી તમે અર્જુન બેચમાં એનરોલ કરી શકશો. જો તમે અર્જુન બેચમાં એનરોલ કરશો તો તમને ખૂબ જ મદદરૂપ થશે તમારી તૈયારીમાં. જે તમે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ આપવા માંગો છો તેમાં તમને અર્જુન બેચ ખૂબ જ મદદરૂપ થશે. અને જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, તો આપણે આગળ વધીએ. જે આપણા MCQ આપણે ચલાવી રહ્યા છે કે આજે 111 111મો નંબરનો MCQ છે કે જેમાં જે ક્વેશ્ચન છે, in capacitor start single phase motor
ચાર ઓપ્શન આપેલા છે. કરંટ ઇન ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ લીડ્સ ધ વોલ્ટેજ, કરંટ ઇન ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ લેગ્સ ધ વોલ્ટેજ, કરંટ ઇન ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ ઇઝ ઇન ફેઝ વિથ વોલ્ટેજ ઇન રનિંગ વાઇન્ડિંગ, અને ઓપ્શન ડી આપેલો છે નન ઓફ ધ અબવ. ઓકે, હવે પહેલા તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વિશે થોડો ખ્યાલ હોવો જોઈએ. કોર્સમાં જો મેં તમને પહેલા પણ આપણે આ વિડીયોમાં અનેક વખત કીધું છે કે આપણે ડ્યુ ટુ ટાઈમ લિમિટેશન આપણે બધી જ વસ્તુ એકસાથે સમજાવી નથી શકતા, પણ જે પણ વિદ્યાર્થીઓ કોર્સ એનરોલ કરેલો છે ને જો તમે આ વિડીયો જોઈ રહ્યા છે તો તમને ખૂબ જ સારી રીતે સમજ પડશે, કારણ કે આપણે કોર્સમાં કમ્પ્લીટ સમજાવેલું છે. ઓકે, સિંગલ ફેઝ ઇન્ડક્શન જે મોટર છે કે જેમાં એ પોતે જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, જે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરમાં કેવું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હતું, પછી રોટર કંડક્ટર કટ કરે, EMF પ્રોડ્યુસ થાય, કરંટ ફ્લો થાય, અને પછી ટોર્ક પ્રોડ્યુસ થઈને રોટેશન થાય. જ્યારે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં RMF પ્રોડ્યુસ થતું નથી. બરાબર, એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. RMF પ્રોડ્યુસ થતું નથી, પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે. કયું? પલ્સેટિંગ. ઓકે, પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, જે એના રોટેશન માટે ઇનસફિશિયન્ટ છે. સમજાય છે વાતમાં? એના રોટેશન માટે શું છે? ઇનસફિશિયન્ટ છે. ઓકે, તો આપણે શું કરીએ કે એનું રોટેશન કરવા માટે આપણે એક ઓક્ઝિલરી વાઇન્ડિંગ આપીએ છીએ, જેને આપણે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પણ કહી શકીએ. ઓકે, ઓક્ઝિલરી વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, તમે અહીંયા ઇમેજ એનું જે કન્સ્ટ્રક્શન છે તે જોઈ શકો કે જેમાં આ મેઇન વાઇન્ડિંગ, ત્યારબાદ એનું આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, અને એની સાથે શું છે? સિરીઝમાં કેપેસિટર કનેક્ટ કરેલું છે. એટલે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર. તો અહીંયા જોજો, ઇન કેપેસિટર સ્ટાર્ટ સિંગલ ફેઝ મોટર, કેપેસિટર ઇઝ કનેક્ટેડ ઇન સિરીઝ વિથ ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. દેખાય છે તમને? કેપેસિટર ક્યાં કનેક્ટ કરેલું છે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના સિરીઝમાં. ક્રિએટ લીડિંગ ફેઝ શિફ્ટ ઇન કરંટ ઓફ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કમ્પેર ટુ વોલ્ટેજ. જે સપ્લાય વોલ્ટેજ છે તે શું કરે? લીડ ક્રિએટ કરે છે. આપણે કેપેસિટર, ઇન્ડક્ટર, રેઝિસ્ટર બધાનું આપણે ફેઝ જે વોલ્ટેજ અને કરંટ વચ્ચે શું રિલેશન હોય એ પણ આપણે સમજેલા જ છે. બરાબર. ધીસ ફેઝ ડિફરન્સ બિટવીન ધ સ્ટાર્ટિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ ક્રિએટ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ વિચ હેલ્પ્સ ધ મોટર ટુ સ્ટાર્ટ. મતલબ રોટેટ થવા માટે શું કરે છે? મદદ કરે છે. ધ કેપેસિટર કોઝિસ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ કરંટ ટુ લીડ ધ સપ્લાય વોલ્ટેજ. બરાબર છે, વિચ ઇઝ એસેન્શિયલ ફોર ટોર્ક જનરેશન ડ્યુરિંગ સ્ટાર્ટઅપ. સમજાય છે વાતમાં? મેઇન વાઇન્ડિંગ, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગના સિરીઝમાં શું છે? કેપેસિટર છે. ઓકે, હવે ક્વેશ્ચન છે, ઇન કેપેસિટર સ્ટાર્ટ સિંગલ ફેઝ મોટર, કરંટ ઇન સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ leads the voltage due to presence of capacitor in series with starting winding. સમજાય છે વાતમાં? જે કેપેસિટર છે સિરીઝમાં કોની સાથે? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં. તે શું કરે છે? તો કરંટ ઇન ધ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ લીડ્સ ધ વોલ્ટેજ. ખ્યાલ આવે વાતમાં? જે સપ્લાય વોલ્ટેજ છે તેને શું કરે છે? લીડ કરે છે. એટલે ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. બરાબર, દરેક વસ્તુ સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, એટલે જે પણ બોલું છું તમારે નોટ ડાઉન પણ કરતા રહેવાનું છે, કે જેથી જ્યારે તમે રિવિઝન કરો, બરાબર, જ્યારે રિવિઝન તમે કરશો ત્યારે તમને આ બધા જ કન્સેપ્ટ જે પણ આપણે સમજાવીએ છીએ એ તમને ખ્યાલ આવવો જોઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ઇન અ સ્પ્લિટ ફેઝ મોટર રનિંગ વાઇન્ડિંગ હેઝ. બરાબર, જે સ્પ્લિટ ફેઝ મોટર છે રનિંગ વાઇન્ડિંગ હેઝ. હવે અહીંયા સ્પ્લિટ ફેઝ મોટર ના ચાર ઓપ્શન પહેલા જોઈ લઈએ. હાઈ રેઝિસ્ટન્સ, લો ઇન્ડક્ટન્સ, લો રેઝિસ્ટન્સ, હાઈ ઇન્ડક્ટન્સ, હાઈ રેઝિસ્ટન્સ એઝ વેલ એઝ હાઈ ઇન્ડક્ટન્સ, લો રેઝિસ્ટન્સ એઝ વેલ એઝ લો ઇન્ડક્ટન્સ. બરાબર છે. તો સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટરનું કન્સ્ટ્રક્શન તમને અહીંયા બતાવેલું છે. મેઇન વાઇન્ડિંગ, ઓક્ઝિલરી વાઇન્ડિંગ. બરાબર છે. સ્પ્લિટ ફેઝ મોટર રિયલ ઇમેજ પર મૂકેલી છે. એટલે જરા જોજો અહીંયા. સ્પ્લિટ ફેઝ મોટર યુઝિસ ટુ વાઇન્ડિંગ. કયું? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એન્ડ રનિંગ વાઇન્ડિંગ. બરાબર, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે શું કહીએ છીએ? ઓક્ઝિલરી વાઇન્ડિંગ પણ કહીએ છીએ. જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે હાઈ રેઝિસ્ટન્સ, લો ઇન્ડક્ટન્સ. આપણને ખાલી પૂછેલું શાનું છે તે જરા જોજો અહીંયા. શાનું પૂછેલું છે? રનિંગ વાઇન્ડિંગનું. ઓકે, ને અહીંયા આપણે બંનેનું વસ્તુ, એટલે તમે ક્વેશ્ચન ગમે કોઈ પણ રીતે આવી શકે. સ્ટાર્ટિંગ વાઇન્ડિંગનું કે રનિંગ વાઇન્ડિંગનું, બંનેનું તમને ખ્યાલ હોવો જોઈએ. તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ શું છે? હાઈ રેઝિસ્ટન્સ, લો ઇન્ડક્ટન્સ, ક્રિએટ ફેઝ શિફ્ટ સ્ટાર્ટિંગ ટોર્ક. બરાબર છે. ને રનિંગ વાઇન્ડિંગમાં શું છે? લો રેઝિસ્ટન્સ,
high inductance designed for efficient continuous operation. Okay, the running winding is optimized to carry current during normal operation with minimal losses. Its high inductance help maintain magnetic field strength, which while low resistance reduce power losses. એટલે આપણો જે આન્સર છે રનિંગ વાઇન્ડિંગ માટે લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટન્સ. સમજાય છે વાતમાં? In a split phase motor, running winding has શું આવશે આન્સર? લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટન્સ. ને અહીંયા જો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ હોતે તો આન્સર શું આવતે? હાઈ રેઝિસ્ટન્સ લો ઇન્ડક્ટન્સ. ખ્યાલ આવે છે વાતમાં? આ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો આ બધી વસ્તુ કેવું છે કે જેમ કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એનું પહેલું સ્ટાર્ટિંગ ઇન્ટ્રોડક્શન થી લઈને એના ટાઇપ્સ થી લઈને બધી જ વસ્તુ એકદમ ડિટેલમાં તમને ખ્યાલ હોય ત્યારે તમે આ પ્રકારના ક્વેશ્ચનના આન્સર આપી શકો. હવે મેં તમને અહીંયા સમજાવેલું છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રનિંગ વાઇન્ડિંગ, બરાબર છે. ને અહીંયા સિરીઝમાં પહેલા કેપેસિટર મૂકેલું છે. હવે જો અહીંયા સિરીઝમાં શું છે? રેઝિસ્ટર. તો આને આપણે શું કહી શકીએ? રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટર પણ કહીએ છીએ. આ વસ્તુ પર ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર. આ પ્રકારના ક્વેશ્ચન પર આવી શકે કે જે સ્પ્લિટ ફેઝ મોટર ઇઝ ઓલ્સો નોન એઝ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ મોટર, બરાબર. આ પણ એમસીક્યુ છે, પૂછાઈ શકે, બરાબર છે. ઇટ હેઝ સિંગલ કેજ રોટર એન્ડ ઇટ્સ સ્ટેટર હેઝ ટુ વાઇન્ડિંગ નોન એઝ મેઇન વાઇન્ડિંગ એન્ડ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, જે તમને અહીંયા બતાવેલું છે. અને મેં તમને કીધું તેમ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગને આપણે કયું વાઇન્ડિંગ કહીએ છીએ? ઓક્સિલરી વાઇન્ડિંગ પણ કહીએ છીએ. એનો આન્સર શું છે આપણો? લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ ઇન્ડક્ટન્સ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. Which of the following motor is used in tape recorders? જો એક વસ્તુ ધ્યાન રાખજો, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં છે ને કેપેસિટર સ્ટાર્ટ મોટર, બરાબર, સ્પ્લિટ ફેઝ મોટર, રિલક્ટન્સ મોટર, કેપેસિટર રન મોટર, આ બધી મોટરની છે ને એપ્લિકેશન ખાસ તમારે ધ્યાનથી વાંચી લેવી. કારણ કે મેં ઘણી બધી એક્ઝામ જોઈ છે, જેમ કે એસએસસી જેઈ, આરઆરબી જેઈ, બરાબર, કે પછી GSSB. જીપીએસસીમાં મારા ધ્યાનમાં નથી આવેલું, પણ આ જે 3 એક્ઝામ છે એસએસસી જેઈ, આરઆરબી જેઈ, GSSB માં એની એપ્લિકેશન ખાસ પૂછાઈ જાય છે કે ક્યાં યુઝ થાય છે. તો આપણે એનું ધ્યાન રાખવાનું, એટલે કે જેટલી પણ મોટર છે તેની એપ્લિકેશન છે કે ક્યાં યુઝ થાય છે યાદ રાખી લેવાની છે. જે તમારે નોટ ડાઉન, મતલબ જો નેક્સ્ટ વિડીયો હશે એમાં જો પોસિબલ હશે તો આપણે મૂકી દઈશું કે આ મોટર આમાં યુઝ થાય છે, બરાબર. જોજો ટેપ રેકોર્ડર જે છે તેમાં કઈ મોટર યુઝ થશે? હિસ્ટેસિસ મોટર, બરાબર. કારણ કે ટેપ રેકોર્ડરમાં સ્મૂધ અને સ્ટેબલ ઓપરેશનની જરૂર છે, બરાબર, સ્ટેબલ રોટેશનની જરૂર છે. ખ્યાલ આવે વાતમાં? અને વિધાઉટ જર્ક, પાછું કેવું? વિધાઉટ જર્ક, જર્ક વગર રોટેશન થવું જોઈએ. ને શેમાં પોસિબલ છે? આપણું હિસ્ટેસિસ મોટરમાં. ખ્યાલ આવે વાતમાં? એટલે આનો આન્સર શું આવશે? હિસ્ટેસિસ મોટર. ટેપ રેકોર્ડરમાં કઈ મોટર યુઝ થશે? હિસ્ટેસિસ મોટર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. અ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ, 4 ઓપ્શન આપેલા છે. ઇનહેરન્ટલી સેલ્ફ સ્ટાર્ટિંગ વિથ હાઈ ટોર્ક, inherently self-starting with low torque, inherently non-self-starting with low torque, inherently non-self-starting with high torque. જો તમને આ ક્વેશ્ચનનો આન્સર આવે તો તમે હમણાં સુધી જે એમસીક્યુ જોયા છે, મતલબ હમણાં આજના જ વિડીયોના, બરાબર સાંભળેલું કેવા હશે. મેં તમને સ્ટાર્ટિંગના એમસીક્યુ, જે ફર્સ્ટ એમસીક્યુ આપણે કરાવ્યું હમણાં જ આજના વિડીયોમાં, એમાં તમને કહી દીધું હતું કે આરએમએફ પ્રોડ્યુસ કરતું નથી જાતે, બરાબર. એના માટે આપણે શું કરીએ છીએ? સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ પ્રોવાઈડ કરીએ, ઓક્સિલરી વાઇન્ડિંગ જેને કહીએ છીએ, જે સ્ટાર્ટ આપે છે. સમજાય છે વાતમાં? તો શું છે? એ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે તે નોન સેલ્ફ સ્ટાર્ટિંગ છે, એ જાતે સ્ટાર્ટ થતી નથી. 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં શું હતું? આરએમએફ પ્રોડ્યુસ થતું હતું, બરાબર. આરએમએફ પ્રોડ્યુસ થાય, રોટર કટ કરે, પછી રોટર ફરે, સેલ્ફ સ્ટાર્ટિંગ હતી. જ્યારે ઇન્ડક્શન મોટરમાં આરએમએફ પ્રોડ્યુસ થતું નથી, એની અંદર કયું ફિલ્ડ પ્રોડ્યુસ થતું હતું? પલ્સેટિંગ. ખ્યાલ આવે? પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થતું હતું, બરાબર છે. એના લીધે એ રોટેટ નહીં થશે. સમજાય છે વાતમાં? એ ફરશે નહીં, સફિશિયન્ટ નથી આ ફિલ્ડ, એમ. આ પલ્સેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સફિશિયન્ટ નથી એના રોટેશન માટે. તો આપણે શું કરીએ? ઓક્સિલરી વાઇન્ડિંગ આપીએ છીએ, બરાબર છે. કેપેસિટર સ્ટાર્ટ સ્પ્લિટ મોટર. તો એના લીધે શું છે? પછી એ ફરે,
તો આપણે ટૂંકમાં એવું કહી શકીએ, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર ઇઝ ઇનહેરન્ટલી નોન સેલ્ફ સ્ટાર્ટિંગ વિથ લો ટોર્ક. બરાબર છે, ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. જો આવા પ્રકારના ક્વેશ્ચન જે આપણી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ છે એક્ઝામ, બરાબર, પૂછાઈ શકે. ખ્યાલ આવે છે વાતમાં? એટલે આ પ્રકારના એમસીક્યુ તો ખાસ તમારે કરવાના રહેશે. ચાલો નેક્સ્ટ તરફ જઈએ. Which of the following motors can be run as AC as well as DC supply? આ ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે જે નીચેમાંથી કઈ મોટર એવી છે કે જે એસી અને ડીસી બંનેમાં વર્ક કરશે? તો આન્સર આવશે યુનિવર્સલ મોટર, કે જે બંને એસી અને ડીસી બંને પર શું થશે? રન થશે. ઇઝી છે, આવડી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. વિડીયોના એમસીક્યુ જો તમને ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, કે જેથી આપણે આ પ્રકારના એમસીક્યુ વધારે લાવતા રહીએ. ચાલો, ધ સ્પીડ ઓફ સિન્ક્રોનસ મોટર. જો સિન્ક્રોનસ મોટર, આપણે સિન્ક્રોનસ નામ જ એટલા માટે આપેલું છે, સિન્ક્રોનસ મોટર કે જેની સ્પીડ સિન્ક્રોનસ સ્પીડ જેટલી જ હોય, ફિક્સ એમ. બરાબર છે, તો અહીંયા કહેવાય કે ધ સ્પીડ ઓફ સિન્ક્રોનસ મોટર. આ પર ખાસ નોટ ડાઉન કરવા જેવો ક્વેશ્ચન છે, પૂછાઈ શકે કે સિન્ક્રોનસ મોટરની સ્પીડ ઇન્ક્રીઝ એઝ લોડ ઇન્ક્રીઝિસ, ડિક્રીઝ એઝ લોડ ડિક્રીઝિસ, ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે આમાં શું કહે છે કે લોડ સાથે વધે, લોડ સાથે ઘટે અને રિમેન કોન્સ્ટન્ટ અચળ રહે કે નન ઓફ ધ અબવ. તો આનો આન્સર આવશે ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. બરાબર છે, ઓલવેઝ રિમેન્સ કોન્સ્ટન્ટ. ઓકે, આપણે હમણાં તમે કહેશો કે અહીંયા સ્માર્ટ બોર્ડ પર જ કરાવી રહ્યા છે, પણ કેવું છે કે ડ્યુ ટુ ઇલનેસ, તબિયત ખરાબ હોવાને લીધે અહીંયા પેન ટેપથી આપણે કરાવી રહ્યા છે. એટલે થોડા ક્વેશ્ચન જે હેન્ડ રાઇટિંગ છે થોડા ખરાબ નીકળે છે, તો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો. ટૂંક સમયમાં આપણે આવી જઈશું. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. For a synchronous motor, the maximum value of torque is developed at an angle of 0 degree, 45 degree, 90 degree, 180 degree. The maximum value of torque, જો torque is directly proportional to sin delta. જો એમ મોટું ઇક્વેશન છે, પણ મેં તમને સિમ્પલ લેંગ્વેજમાં જો કહું, જે મેક્સિમમ ટોર્ક છે which is directly proportional to sin delta. આ ખાસ ધ્યાન રાખી લેવાનું. સમજાય વાતમાં? હવે સાઇન ડેલ્ટા, ડેલ્ટાની વેલ્યુ કેટલી હોય જ્યારે મેક્સિમમ વેલ્યુ થાય? તો આપણને ખબર છે કેટલું? 90. સાઇન 90 કેટલું થાય? 1 થાય ને, બરાબર? તો 90 ડિગ્રી પર શું થશે? મેક્સિમમ વેલ્યુ ઓફ ટોર્ક ડેવલપ થશે. સમજાય છે વાતમાં? મેક્સિમમ વેલ્યુ ઓફ ટોર્ક ડેવલપ થશે ક્યાં? સિન્ક્રોનસ મોટરમાં. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. અ સિન્ક્રોનસ મોટર ઇઝ સપ્લાઇંગ એ લોડ at unity power factor. બરાબર, પાવર ફેક્ટરની વેલ્યુ કેટલી છે? યુનિટી. If load on the motor is increased, keeping its excitation, field current and terminal voltage constant. બરાબર, એક્સાઇટેશન અને ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખીએ છીએ આપણે, ફિલ્ડ કરંટ એન્ડ ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખીએ, તો પાવર ફેક્ટર ઇઝ remains the same, will become leading, will become lagging, none of the above. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. અહીંયા મેં ડિટેલ મૂકેલી છે, જોઈએ. સિન્ક્રોનસ મોટર કેન ઓપરેટ એટ લીડિંગ, લેગિંગ ઓર યુનિટી પાવર ફેક્ટર ડિપેન્ડિંગ ઓન ઇટ્સ એક્સાઇટેશન. બરાબર છે, ફિલ્ડ કરંટ પ્રોવાઈડ કરીશું તે. ઇફ ધ મોટર ઇઝ ઇનિશિયલી ઓપરેટિંગ એટ યુનિટી પાવર ફેક્ટર, આપણે પહેલા એવું કીધું ને કે પાવર ફેક્ટર કેવો છે? યુનિટી પાવર ફેક્ટર, એટલે કે પાવર ફેક્ટર કેટલો છે? 1. જો મોટર પહેલા યુનિટી પાવર ફેક્ટર પર ઓપરેટ કરે છે and load increases while excitation and terminal voltage remain constant, the motor starts drawing more current. એ વધારેમાં વધારે કરંટ ખેંચશે. Since excitation is unchanged, the rotor cannot maintain unity power factor. બરાબર, જે રોટર છે તે યુનિટી પાવર ફેક્ટર મેન્ટેન કરશે નહીં જેમ જેમ લોડ વધશે તેમ. The current lags behind the voltage, resulting lagging power factor. સમજાય છે વાતમાં? આ વસ્તુ જોઉં,
આપણને શું કીધું? સિન્ક્રોનસ મોટર ઇઝ સપ્લાઇંગ એ લોડ એટ યુનિટી પાવર ફેક્ટર. બરાબર, યુનિટી પાવર ફેક્ટર પર આપણે લોડ સપ્લાય કરેલો છે. ઇફ ધ લોડ ઓન ધ મોટર ઇઝ ઇન્ક્રીઝ, લોડ વધારીએ છીએ કીપિંગ ઇટ્સ એક્સાઇટેશન એન્ડ ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ. લોડ વધારતા જઈએ છે એક્સાઇટેશન અને ટર્મિનલ વોલ્ટેજને કોન્સ્ટન્ટ રાખીને, તો પાવર ફેક્ટરમાં શું ફરક પડે? હવે શું કહેવું છું કે જો કોન્સ્ટન્ટ રાખીશું, બરાબર, પહેલા આપણે શું વાત કરી કે જો પાવર ફેક્ટર યુનિટી હોય ને લોડ અને ટર્મિનલ એક્સાઇટેશન અને ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખીએ છીએ તો મોટર કરંટ ખેંચે છે. પણ હવે જો શું કરીએ કે એને કોન્સ્ટન્ટ રાખીએ એક્સાઇટેશનને, તો શું થશે કે જે વોલ્ટેજ છે, કરંટ લેગ ધ વોલ્ટેજ, સમજાય છે વાતમાં? એના લીધે શું થાય? લેગિંગ પાવર ફેક્ટર. આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આનો આન્સર શું હશે? will become lagging. Option C is our right answer. Okay, next question, most important question, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે જેમાં an inverted V curve of synchronous motor shows that variation of V curve and inverted V curve એ શું બતાવે એમ? Power factor and DC excitation at constant load, supply voltage and field current and constant excitation, power factor and supply voltage during hunting, all of the above. તો પહેલી વસ્તુ તો હું તમને એનો V curve અને ઇન્વર્ટેડ V curve અહીંયા બતાવું છું. જે V curve છે ને, આ વસ્તુ પર ધ્યાનમાં રાખી લેજો. જે V curve છે તે આર્મેચર કરંટ અને ફિલ્ડ કરંટ કે જેને આપણે શું કહીશું? એક્સાઇટેશન. સમજાય છે વાતમાં? એ બે વચ્ચેનું રિલેશન પ્રેઝન્ટ કરે છે. બસ સમજો એટલી વસ્તુમાં. શું? આર્મેચર કરંટ એન્ડ એક્સાઇટેશન એટલે કે શું? ફિલ્ડ કરંટ. પણ આપણને શું પૂછેલું છે? ઇન્વર્ટેડ V curve. ઓકે, તો એનો આન્સર શું આવશે? પાવર ફેક્ટર એન્ડ ફિલ્ડ કરંટ એટલે કે શું? એક્સાઇટેશન. બરાબર છે. અહીંયા જે કહું છે એના વિશે પછી ચર્ચા કરીશું, પણ પહેલા આપણે જોઈ લઈએ ક્વેશ્ચન શું છે. એન ઇન્વર્ટેડ V curve સિન્ક્રોનસ મોટર શોઝ ધ વેરિએશન ઓફ. ખ્યાલ આવે વાતમાં? શેના વિશે વાત કરી મેં તમને ઇન્વર્ટેડ V curve માં? તો શાની વાત કરીએ આપણે? પાવર ફેક્ટર એન્ડ ડીસી એક્સાઇટેશન એટલે કે ફિલ્ડ કરંટ એટ કોન્સ્ટન્ટ લોડ. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. કે જે ઇન્વર્ટેડ V curve છે તે શાનું વેરિએશન બતાવે છે? તો શાનું વેરિએશન બતાવે છે? પાવર ફેક્ટર અને એક્સાઇટેશન નું. જો પાવર ફેક્ટર અને એક્સાઇટેશન છે, એક્સાઇટેશન એટલે શું? ફિલ્ડ કરંટ જ. સમજાય છે? એને જ આપણે એક્સાઇટેશન કહીએ છીએ, ડીસી એક્સાઇટેશન. તો એનું વેરિએશન બતાવે છે. ખ્યાલ હવે? પાવર ફેક્ટર વધે, એક્સાઇટેશન વધે. ખ્યાલ આવે? એ રીતના. બરાબર છે? ઓકે, ચાલો. તો આ ક્વેશ્ચન નો આન્સર શું હશે? પાવર ફેક્ટર એન્ડ ડીસી એક્સાઇટેશન એટ કોન્સ્ટન્ટ લોડ. વેરિએશન બતાવે છે, જે તમે ગ્રાફમાં જોઈ શકો. ઇમ્પોર્ટન્ટ છે, ખાસ નોટ ડાઉન કરજો. 120 નંબરનો MCQ. A synchronous motor is generally not self-starting because, ચાર ઓપ્શન આપેલા છે. The direction of rotation is not fixed, direction of instantaneous torque reverses after half cycle, starters cannot be used on this machine, and starting winding is not provided on the machine. ઓકે, આની ડિટેલ મેં લખેલી છે, એ જોઈ લઈએ જરા. કે જે સિન્ક્રોનસ મોટર છે નોટ સેલ્ફ સ્ટાર્ટિંગ છે બીકોઝ સિન્ક્રોનસ મોટર ઓપરેટ બેઝડ ઓન રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આને મેં બેઝ પર ફરે છે. બટ વેન પાવર્ડ બાય AC સપ્લાય ધ સ્ટેટર પ્રોડ્યુસ એન અલ્ટરનેટિંગ ફિલ્ડ. અલ્ટરનેટિંગ ફિલ્ડ જ પ્રોડ્યુસ કરશે. એટ સ્ટેન્ડ સ્ટીલ રોટર એક્સપિરિયન્સીસ પલ્સેટિંગ ટોર્ક that reverse direction every half cycle of the AC waveform. બરાબર? સ્ટેન્ડ કન્ડિશનમાં શું પ્રોડ્યુસ કરે છે? પલ્સેટિંગ ફોર્મ ટોર્ક પ્રોડ્યુસ કરે. એ શું થાય? રિવર્સ ડાયરેક્શન એવરી હાફ સાયકલ ઓફ ધ AC waveform. Okay, this means the motor cannot build up continuous rotation in one direction, making it inherently not self-starting. બરાબર છે? એટલે આનો આન્સર શું આવશે? જોઈ લઈએ. The direction of instantaneous torque reverses after half cycle. એ શું કરે છે? એને શું બનાવે છે? Not self-starting. ખ્યાલ આવે છે વાતમાં? ઓકે, એટલે ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે,
તો 120 ટોટલ એટલે કે આજે 10 ક્વેશ્ચન કવર થઈ ગયા. આશા રાખું કે બધા જે MCQ આપણે કર્યા આજે તેના કન્સેપ્ટ સમજવાનો પ્રયાસ કરેલો છે. જેટલું બને એટલું તમે પણ નોટ ડાઉન કરી લીધા હોય. આ બધા ઇમ્પોર્ટન્ટ MCQ છે, એક્ઝામમાં પૂછાઈ શકે. બરાબર. તો જે વિદ્યાર્થીઓ AE ઇલેક્ટ્રિકલની તૈયારી કરવા માંગે છે એમના માટે અર્જુન બેચ અવેલેબલ છે ધ UTC એપ્લિકેશન પર. તમે કોર્સ એનરોલ કરી શકો. આજે જ એનરોલ કરી લો કે જેથી તમારી તૈયારી ખૂબ જ સારી રીતે થઈ શકે. જો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે આ નંબર પર મને પૂછી શકો. ઓકે. અને ફરીથી વન્સ અગેન જે વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં નામ આવ્યું છે તેમને ધ UTC તરફથી ખૂબ ખૂબ અભિનંદન. અને આગળ વધો ખૂબ જ સારી રીતે અને તમારી તૈયારી ચાલુ રાખજો કે જેથી બીજી આગળની કોઈ આનાથી ઉપરની પોસ્ટ હોય તમે એમાં એક્ઝામ પણ પાસ કરી શકો. તો મળીએ નેક્સ્ટ MCQ સેશનમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.